राम राम हरे 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 कृष्णा कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा मुरलीधर राधा मुरलीधर राधे जय राधा मुरलीधर राधा मुरलीधर राधे जय जगन्नाथ जगन्नाथ पूर्णेन्दु सुंदर मुखात् अरविंद नेत्रात् कृष्णात् परं किमपि तत्त्वहं न जाने प्रचोदितायेन पुरा सरस्वती वितन्वता जस्य सतीं स्मृतिं हृदि स्वलक्षणापादुरभूत्किलाशत समे ऋषीणां ऋषभ प्रसिद्धता लीलासुकोशो विषभानुजाया पवित्र संचो प्रियचुम्बनेन एकान्तिनो नान्यरहस्य पाठी गोलोकप्रसाद सदा निवासी श्री गुरुवे गौरचन्द्राय श्री राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। जय वाञ्छा कल्पतरोभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे।
જય રાધા માધવ કુંજ વિહારી જય રાધા માધવ કુંજ વિહારે જય રાધા માધવ કુંજ વિહારી જય રાધા માધવ કુંજ વિહારે જય રાધા માધવ કુંજ વિહારે જય રાધા માધવ કુંજ વિહારી જય રાધા માધવ કુંજ વિહારે જય રાધા માધવ કુંજ વિહારી ગોપીજન વલ્લભ ગિરિવરધારી ગોપી જન વલ્લભ ગિરિવરધારી ગોપીજન વલ્લભ ગિરિવરધારી ગોપી જન વલ્લભ ગિરિવરધારી ગોપીજન વલ્લભ ગિરિવરધારે ગોપી જન વલ્લભ ગિરિવરધારી ગોપીજન વલ્લભ ગિરિવરધારે ગોપી જન વલ્લભ ગિરિવરધારી યશોદાનંદન યશોદાનંદન વ્રજ જન રંગન યશોદાનંદન વ્રજ જન રંજન યશોદાનંદન વ્રજ જન રંગન યમુના તીરાવન ચારે યમુના તીરાવન ચારે જય રાધા માધવ કુંજ વિહારી જય રાધા માધવ કુંજ વિહારી ગોપીજન વલ્લભ ગિરિવરધારી ગોપી જન વલ્લભ ગિરિવરધારી યશોદાનંદન વ્રજ જન રંજન યશોદાનંદન વ્રજ જન રંગન યમુના તીરાવન ચારે યમુના તીરાવન ચારે યમુના
તીરવન ચારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે હરિ બોલ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે હરિ બોલ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે હે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે હરિ બોલ હરે રામ 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 હરે હરે બોલો હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે બોલો હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે હરે
Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ Krishna Govinda Govinda Gopal Nandalal Radhe Govinda Govinda Gopal Nandalal ગોપાલ નંદલાલ ગોપાલ નંદલાલ ગોપાલ નંદલાલ ગોપાલ નંદલાલ Gopal Nandalal Gopal Nandalal Gopal Nandalal Gopal Nandalal એ હમારો ધન રાધા શ્રી રાધા Hamaro Dhan Radha Shri Radha Shri Radha હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા Dhan Radha Shri Radha Shri Radha જય રાધા માધવ રાધા માધવ રાધા માધવ રાધે Jai Radha Madhav Radha Madhav Radha Madhav Radhe જય રાધા મુરલીધર રાધા મુરલીધર રાધા મુરલીધર રાધે Jai Radha Muralidhar Radha Muralidhar Radha Muralidhar Radhe જય રાધા રમણ રાધા રમણ રાધા રમણ રાધે Jai Radha Raman Radha Raman Radha Raman Radhe જય પ્રભુપાદ પ્રભુપાદ Hari Bol પ્રભુપાદ Jai Jai Prabhupada 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 જય જય ગુરુદેવ 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 Jai Jai Gurudev 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 હાય બોલ હરે બોલ હરે બોલ હરે બોલ હરે બોલ Hari Bol Hari Bol Hari Bol Hari Bol वन हरि नाम संकीर्तन की श्री श्री भागवत ग्रंथ की श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा जी की जय श्री राधा मुरलीधर भगवान की जय श्री अनंत कोटि वैष्णव वृंद की जय श्री सतवा बाबा की जय शील प्रभुपाद महाराज की निताय गौर प्रेमानंदे हरि हरि बोल करारविंदे न पदारविंदम मुखारविंदे विनवेशयन्तम् वटस्य पत्रास्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि गृहे गृहे गोपवधू कदं वा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण
શ્રીમદ ભાગવત કથાના દ્વિતીય દિવસ બીજા દિવસે પધારેલા ભાગવત અનુરાગી પ્રેમ શ્રોતાઓનું સ્વાગત છે. તમારો અમૂલ્ય સમય આ ભગવત કથામાં જઈ રહ્યો છે. બહુ સૌભાગ્યની વાત છે. સદગુરુ સ્વામી તો કહે છે ભગવાન કૃષ્ણ વિશે સાંભળવું જોઈએ. ભગવાન કૃષ્ણ વિશે સાંભળવાથી ભગવાન કૃષ્ણ આપણા હૃદયમાં બિરાજમાન થાય છે. યસ્યાં વૈષ્ણમાણાયાં કૃષ્ણ પરમ પુરુષે ભક્તિ ઉત્પતે પુંસ શોક મોહ ભયા પ્રહા. યસ્યાં વૈષ્ણમાણાયામ કૃષ્ણ પરમ પુરુષ. પરમ પુરુષ ભગવાન વિશે સાંભળવું એ જીવના સૌભાગ્ય છે. અને જે ભગવાન કૃષ્ણ વિશે સાંભળે છે તો શું થાય છે? ભક્તિ ઉત્પતે પુંસ. એના હૃદયની અંદર ભક્તિ ઉત્પન્ન થાય છે. અને શું થાય? શોક મોહ ભયા પ્રહા. અને હૃદયની અંદર ભગવાન તો પ્રગટ થાય, પણ જે શોક છે, મોહ છે, ભય છે એ દૂર થાય છે. એટલે ભગવાનની ભક્તિ વિશે શ્રવણ કરવું જોઈએ. અને એ જે શ્રવણ કરે તો નિશ્ચિત ભગવાન એની ઉપર પ્રસન્ન થાય છે. એટલે આપણા શાસ્ત્ર તો કહે છે ભગવાનની કૃપા હોય ને તો આપને આ સત્સંગ સાંભળવા મળે. ભાગ્યોદયને બહુ જન્મે શર્માજિતેન સત્સંગમ લભતે પુરુષો યદાલયે. ભાગ્યોદયને બહુ જન્મે, બહુ જન્મ પછી જ્યારે આપણા ભાગ્ય ઉદય થાય ને ત્યારે કથા શ્રવણ કરવા મળે. નગર તો આવું સુંદર આયોજન, કાંઈ કમી નહીં. અને સંતોની ભૂમિ, સત્વા બાબા જેવા સંત અહીંયા થઈ ગયા તો પછી એમાં કઈ ઘટે? પણ જો માણા ઘટે સાંભળવા વાળા. સમજાય છે? માતાઓ તો એટલા આવે પણ પ્રભુને તો માવામાંથી ઉછા નથી આવે તો ન આવે. આવ્યા છે સુરત થી અહીંયા કથા સાંભળવા, પણ કથામાં કોઈ બેહતું નથી. હું એવું અનુમાન કરું છું કદાચ બેનની ત્યાં ગયા હશે ભાઈ બીજ ખાવા, એવું હશે. અને તમારે ત્યાં ભાઈ આવ્યો ને એને બધાને અહીંયા લાવો. હાસી બેન એને જ કહેવાય કથામાં લઈ જાય. બેન તો એને જ કહેવાય ભગવાન મેળવે. કથા તો એવી જ છે. આજે જે પવિત્ર દિવસ છે ભાઈ બીજ, ભાઈ અને બેનનો જે હેત, કથા એવી છે કે યમરાજી એના બેન યમના પાસે આજે ગયા હતા. અને યમરાજી પ્રસન્ન થઈ ગયા અને કીધું બેન તારે જે જોતું હોય એ માગ. તો એને એ જ કીધું કે હે ભાઈ તમે પ્રસન્ન થયા હોય તો આજના દિવસે કોઈ યમુનામાં સ્નાન કરશે તો એને તારા ઘરે નહીં લઈ જવાના. હવે યમરાજનું ઘર તો ખબર છે ને, આપણે બધા જઈને આવ્યા છીએ, ભૂલી ગયા છે. આપણે કેટલા જન્મ લીધા ને, એક જન્મ ત્યાં સ્પેશિયલ ગયા હતા.
અર્થાત નરકમાં ગયા હતા, કહેવાનો અર્થ ઈ છે. આવશે વર્ણન આમ આપણે આગળ કરશું. તો યમરાજીને કીધું કે આજના દિવસે કોઈ ભાઈ બીજના દિવસે કોઈ ભાઈ ને બેન આમાં કોઈ સ્નાન કરે તો એને તારા દર્શન ન થાય. યમરાજી પ્રસન્ન થઈ ગયા. અર્થાત તમારા પણ ભાઈ ઘરે આવે ને કંઈક પ્રસન્ન થઈ જાય તો સારું, તો કંઈક તમારું અને બેયનું કલ્યાણ થાય. યમરાજી આમ તો કોઈ સાધારણ નથી, ભગવાનના મહાન ભક્ત છે, સૂર્યદેવના પુત્ર છે, એમાં કઈ ઘટે નહીં. આ તો એને ખાતું મળ્યું છે પછી હોપ્યું છે ભગવાન કૃષ્ણે તો સંભાળે, કારણ અદપી તો થાય હગા ને, ભગવાન કૃષ્ણ હગા થાય ને. ભગવાન કૃષ્ણના હાળા કોણ થાય? યમરાજ થાય. બેન યમુનાના વિવાહ થયા ને કૃષ્ણ હારે, આગળ ભાગવતમાં કથા આવશે. એટલે કીધું કે યમરાજે કીધું પણ કે બહુ પાપ કરે એનું હું, તો કે પાપ બહુ કરે ને એ કે મારા પતિ જોઈ લે કે એને, બીજું શું. અર્થાત તમારા જીજાજી જોઈ લેશે. ભગવાન યમરાજીના જીજાજી છે. બહુ પવિત્ર તહેવાર છે. યમુનામાં સ્નાન કરવાનો આજે મોકો, અથવા તો જે અનુકૂળતા હોય. તો વાત એ કરતો કે ભાગ્ય ઉદયન જન્મ સમર્જિત, જેના ભાગ્ય ઉદય થાય એને આ ભાગવત કથામાં, એટલે રામાયણમાં કહેવામાં આવ્યું સત્સંગતિ, એ સંતો એનું નિવારણ કરે બાપ. જેમ માં એના બાળક, અરે એ બાળક નાનું હોય 2 મહિનાનું હોય, પેટમાં દુખે, માં સમજી જાય કે મારા દીકરાને પેટમાં દુખે, ભલે બોલતા ન આવડે પણ આ સંતો હોય ને એ સંત પણ જાણી જાય. પણ સંતો તો કહે છે માના સ્વભાવ કરતા એક ડગલું સંતો આગળ છે, કે આ સંતનો સ્વભાવ એવો, હે જનતાના ગોદ ના જેવો, જેને માથે સુવડાવે એને સંત જગાડે, અને મેળવી દે ભગવંત સંતનો સ્વભાવ એવો, હે જનતાના ગોદ ના જેવો. સંતોનો તો સ્વભાવ એવો હે બાપ. આપણે જે ધરા ઉપર બેઠા છીએ ને એ ધરામાં એવા મહાન સંત થયા છે બાપ. સતવા બાબાનું આ ગામ છે બાપ, એનું જન્મ સ્થાન છે. કેટલો પરોપકાર જીવ એનો. જે શિવજી, આ સતવા બાબા નામ છે ને એ શિવજીએ નામ આપ્યું છે. કથા મળે છે જ્યારે આ પાલિતાણાના સુરસિંહ નામના રાજા, અને રાજાએ એવો હુકમ કર્યો હતો, અને ત્યારે કથા મળે છે કે આ સતવા બાબાનું તે મૂળ નામ જેઠા પટેલ, જેઠા દાદા જે કહ્યું. અને ઘણી ઘણી એના ચરિત્રની કથાઓ છે. એમાં એક કથા એ છે એ કે પાલિતાણાના નરેશના એ દીવાન હતા. એટલે દીવાનને તો કાયદેસર રાજવટામાં બધો કર લેવો ને આ બધું એના અંડરમાં આવે. અને ત્યારે આ જેઠા ભગતને કીધું કે હે ભગત, હે પટેલ, કે તમે આપણા જે રાજ્યના જે ગામડા છે એ ગામડામાં જેટલો કર જોઈએ એટલો કર લોકો આપતા નથી કે, અને એમાં આપણે હમણાં મોડું વરસ છે, દુષ્કાળ જેવું છે, તો તમે જાજો કર લ્યો. અને ત્યારે આ ભગતે કીધું કે એક તો મોડું વરસ છે, દુષ્કાળ છે, તમે એની પાસે કર વસૂલવાની વાત કરો છો. લોકોને પાક્યું જ નથી કાંઈ. જ્યારે તમે દીવાન છો, જાઓ બધા ગામડામાં આટો મારો,
બધે જાય તો બધા વાતું કરે કે આવી રીતના અમારે બહુ થયું નથી, અમે એટલો બધો કર કેમ આપી. પણ લોકો તો બધા હોય ને, રાજાને સડાવ્યા. રાજાને કીધું કે તમે જેને દીવાન બનાવ્યા છે ને એ દીવાને જ એટલું ખેતરમાં પાક્યું છે, તમને નથી દેતા, એ જ કર નથી દેતા. કે હોય ને કે જાઓ તો. અને ત્યારે જેઠા ભગત, જે જેઠા પટેલ, એ હાથી હાંકતા હતા એના ખેતરમાં, અને એ સુરસિંહ નામના રાજાના સિપાહીઓ બધા આવ્યા એના, અને જોયું તો એના વાડીમાં જે અમુક અમુક વસ્તુ ખળામાં હતું, તો જોયું કે આને તો ઘણું થયું છે. કે ભગત તમે દીવાન છે ને તમે કર ન દેતા, અમે રાજાને વાત કરીશું. અને રાજાએ શું કર્યું ખબર છે ને, કે જે કર ન ભરે જે હોય એને આ સીમાની બહાર થઈ જવાનું, રજવાડાની સીમાની બહાર થઈ જવાનું. અને ત્યારે આ જેઠા પટેલ શું હાંકતા હતા? હાથીડું હાંકતા હતા, હાથમાં ખરીપ્યો હતો. અને કથા એવી મળે છે એ કે કર તો નથી અમારી પાસે, આ એટલું શું છે ને એમાંય તે મારે કેટલા કોઈ સંતો ભક્તો આવે ને ખવાડવું છે, જમાડવું છે, એને એટલે કર તો નહીં દે. તો કે તમને ક્યાં સીમાની બહાર કાઢવામાં આવશે કે. અને ત્યારે જેઠા ભગતે હાથીડામાંથી બળદને છૂટા કરી દીધા. અને કે છે કે તમારો રાજા મને શું કહેતો હતો, અને એ સીમાની બહાર મને શું કરતા હતા, કે હું જ ન વહી જાઉં, કે જ્યાં એની સીમા ને મને મળે નહીં એવી જગ્યાએ હું વહી જાઉં. અને ખર્ચો લઈને એ ભગત નીકળી જાય. બાપ તમે વિચાર કરો, રાજાનો હુકમની વાટે ન જોઈ અને નીકળી ગયા. અને ગયા પ્રયાગરાજમાં પહોંચ્યા. અને પ્રયાગરાજમાં એક મહાન સંત લીંબાર્ક આચાર્યના સંત, એને પરશુરામ નામના એક ભક્ત હતા, એ ભક્ત મળ્યા, એને ગુરુ બનાવ્યા, એની દીક્ષા લીધી. અને કીધું કે જાઓ તમે કાશીમાં રહો. અને કાશીની અંદર મણિકર્ણિકા ઘાટ ઉપર રહેવા લાગ્યા. અને દીક્ષાનું નામ થયું રણછોડ ભગત. જેઠા બાપામાંથી શું થયું કે રણછોડ ભગત નામ થયું. અને એ રણછોડ ભગત પછી તો એ કાશીમાં રહેવા માંડ્યા. અને 20 વર્ષ એને એવી કેને ભગવાનની તપસ્યા કરી, નીચે હોપારી મૂકી અને હોપારી ઉપર માથું ઊંધા માથે 20 વર્ષ તપસ્યા કરી. અને કૃષ્ણ નામના જપને એના ગુરુએ જે મંત્ર આપ્યો હતો, 20 વર્ષ સુધી એની તપસ્યા કરી. અને પછી તો ભગવાન કે છે એની હારે વાતો કરતા, દર્શન થયા. પછી એને દયા આવી કે બધા જીવો ઉપર ઉપકાર કરો છે. એટલે એને કાશી કે ને કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર એ દરરોજ ગોળ અને ચણા બધાને ખવડાવતા. દરરોજ એને ગોળ અને ચણા ખવડાવવાનું ચાલુ કર્યું. એક દિવસ શિવજી વૃદ્ધ એકદમ જર્જર શરીર લઈને આવ્યા. અને શિવજી કીધું કે બાબા તમે આ બધાને જમાડો છો, એમાં તમે આ ચણા અને ગોળ, પણ જેને દાંત ન હોય એને શું કે આ તો દાંત વાળા ચણા ખાઈ કે ગોળ ખાઈ કે, પણ દાંત જ ન હોય એને શું કરવું? એટલે તમે એમ કરો, આ ચીનાને ચણાને છે ને ભવડી નાખો, ભડકું જેવું કરી નાખો, અને થોડો ગોળ નાખો, એ પાણી કરીને બધાને તમે પાવ. તો કે સારું, કાંઈ વાંધો નહીં. એટલે એના આદેશ તો સ્વયં શિવજી હતા, કાશી વિશ્વનાથ આવ્યા હતા સ્વયં. કહીને વહી ગયા. પછી બીજે દી ચાલુ કરી દીધું. પછી એને વિચાર કર્યો, રણછોડ ભગતે વિચાર કર્યો કે મને કઈ કોણ ગયું નહીં, એવા પવિત્ર અવાજથી કીધું કોને. એટલે પશ્ચાતાપ કરવા લાગે, મેં કઈ એની અંદર કે ઊંડું વિચાર્યું નહીં, તમે કોણ છો, નામ કાંઈ ન પૂછ્યું. અને આવું વિલોપન કરવા લાગ્યા. 7-8 દી આવું વિલોપન કર્યું કે મને કઈ કોણ ગયું, એ પાછા મને મળવા આવે, એવું એને વિચાર કર્યો. અને ત્યારે શિવજી પાછા આવ્યા અને મળ્યા. અને એ જ રૂપમાં પણ કીધું કે હું કાશી વિશ્વનાથ છું. કે અને તમે છે ને હવે આ દરરોજ પાવા મળ્યા છો ને, કે આ ચણાનું કે ભડકા જેવું, અને એમાં ગોળ નાખીને, એની જ્ઞાની ભાષામાં સતુ કહેવાય. એટલે કે તમારું આગળ નામ સતુવા બાબા થશે. જાઓ, શિવજી નામ. એટલે એનું નામ થયું સતુવા. પરોપકારી જીવ બધા માટે
અને આ લગભગ અહીંયા એના પરિવાર વસે છે બધા. હમણાં અમારે એક ભગત છે ભૌતિક, ઈ કે અમારે 7મી પેઢીએ થાય કે દાદા, હું એનો 7મી પેઢીએ પહોંચો છું કે. ધન્ય છે ઈ ગોધાણી પરિવારને આવા દાદા ભક્ત બેના. કેવલ ગોધાણી પરિવાર નહીં, આખું ગામ ધન્ય છે કે આવા સંતનો અહીંયા જન્મ થયો. આજે કાશીમાં મોટા મોટો કોઈ આશ્રમ હોય તો કોનો છે? એ સતવા બાબાનો આશ્રમ છે. હજારો લોકો જાય ત્યાં રહે, એને જમવા મળે. જો આ સંતનો સ્વભાવ કેવો હોય એ વાત કરું છું. સતવા બાબાની ઘણી ઘણી કથાઓ આપણે સમય અનુસાર કહીશું, કારણ કે આ સંત કોઈ સાધારણ નથી. અને આપણે અહીંયા સુંદર એને મંદિર છે, દર્શન કરવા જાજો. એની જે જન્મભૂમિ સ્થાનને દર્શન કરજો, પ્રણામ કરજો. એકવાર શિવજી કથા મળે છે કે નંદીને લઈને અને સાથે પાર્વતીને લઈને જતા હતા, અને ત્યારે શિવજીએ પ્રણામ કર્યા કે અહીંયા કોને પ્રણામ કર્યા? ની કે અહીંયા છે ને 10,000 વર્ષ પહેલા એક ભગત થઈ ગયા, એટલે એ ભૂમિને પ્રણામ કરીશ. બોલો, શિવજી પ્રણામ કરે. આપણે 10,000 વર્ષ ક્યાં, હજી 200 વર્ષ થયા છે. એટલે જવું જોઈએ પ્રણામ કરવા માટે. આગળ શિવજી આગળ ગયા તો કે અહીંયા પાછા કેમ પ્રણામ કર્યા? પાર્વતી પૂછ્યું. એ કે અહીંયા એટલે પ્રણામ કર્યા કે અહીંયા 10,000 વર્ષ પછી ભગત એક થવાનું છે. થઈ ગયા ને થવાના ન્યાય પ્રણામ શિવજી કરતા હોય તો આપણે તો અહીંયા ભાઈ પરિવારના છો, ગામના છો, તો એના દર્શન કરવા જવું જોઈએ, ભૂમિને પ્રણામ કરવા જોઈએ. એની કૃપા એમને ઉતરે. એટલે અહીંયા વાત એ કરતો કે સંતનો એવો સ્વભાવ હોય, દયાળુ હોય. એટલે અહીંયા એ યતિએ એક સુંદર ફળ આપ્યું, અને એ આત્મદેવ બ્રાહ્મણને આને વિશ્વાસ હતો કે ભાઈ આત્મદેવને કે સંતનું આપેલું ફળ છે કોઈ દિવસ એનું કોઈ ખોટું ન હોય, નિષ્ફળ ન જાય. અને ત્યારે એને ખોટા પેટ બતાડવા માટે કે ને થોડા કપડા બાંધીને પેટ બતાવવા લાગી. અને માતાઓને તો આવું બધું આવડે એવું તો આગળ જતા એની બેનને સંતાન થયું. સંતાન ખબર ન પડે એમ આપી દીધું, અને આત્મદેવને કીધું કે આપણે સંતાન થયું. આત્મદેવ ખુશ થયો, બહુ ધન ને બધું એને દાનમાં બધું આપ્યું. અને થોડા દિવસોમાં ઓલી ગાયને પણ એક વાછડી કે વાછડાનો જન્મ નહીં, એક મનુષ્ય આકારના બાળકનો જન્મ થયો ગાયને. પણ થોડોક માં ઉપર ગયો હતો, એટલે એના કાન હતા ને ગાય જેવા હતા. આખું શરીર કેવું? મનુષ્યનું, પણ કાન હતા એ ગાયના. એટલે આગળ સંતો આવ્યા અને નામ પાડવા નક્કી કર્યું. તો કીધું કે આ ગાયના કુખેથી જન્મ લીધો છે, એટલે આનું નામ ગોકર્ણ રાખવામાં આવશે. કારણ કે કર્ણ, ગો એટલે ઇન્દ્રિય, અને કાન નામની ઇન્દ્રિય. આના કાન છે કેવા છે? ગાય જેવા છે, એટલે આનું ગોકર્ણ નામ રાખો. તો કે આત્મદેવે કીધું મારા આ દીકરાનું નામ પાડો. ત્યાં તો એની પત્ની બોલી ધૂંધુલી કે નહીં નહીં નહીં, મારા દીકરાનું નામ તો હું જ પાડે. તો તું પાડે બીજું. તો એને રાખ્યું એ ધૂંધલીના છોકરાનું નામ ધૂંધુકારી. આગળ સંતો કે છે કે ગોકર્ણ મહાજ્ઞાની, ધૂંધુકારી મહાખલ. બહુ દુષ્ટ સ્વભાવનો નીકળ્યો. અને આ તો 7-8 વર્ષના થયા એટલે મેળા ફરવા એને ગોકર્ણજી જે તીર્થોમાં વિચરણ કરવા લાગ્યા. અને આ બાજુ આ આત્મદેવની ઘરે ધૂંધુકારી બહુ દુઃખ દેવા લાગ્યો. અને સમય જતા કથા મળે છે કે આત્મદેવે નક્કી કર્યું કે આ છોકરો ન હોત તો સારું હતું. કે ભગવાન અમુક વાર છોકરા ન આપે ને તો સારું માનવાનું, ભગવાનની ઈચ્છામાં ઈચ્છા મેળવવાની. આવા આપે ને તો પછી કાંઈ રહેવા ન દે, ખાવા ધાન ન રહેવા દે. આપણી પાસે બધું કે ને પાટલો સાફ કરી નાખે.
અમુક છોકરા એટલે જ જન્મા હોય એના મા બાપને દુઃખ દેવા જ તે. એટલે પછી ક્યારેક ક્યારેક એના મા બાપ જ બોલે આની કરતા આ છોકરો ન વધતો સારું એમ. આજ આત્મદેવ કહેવા માંડ્યા કે ન વધતો સારું. અને ત્યારે એ આત્મદેવ આવો વિલોપ કરતા હતા અને ત્યારે ત્યાં ગોકર્ણજી આવ્યા અને ગોકર્ણજીએ સુંદર જ્ઞાન આપ્યું અને કીધું કે હે પિતાજી તમે આ પોતાનો માયનો છે ને આપણો માયનો છે એટલે આ દુઃખ આપે. આ સંસારમાં દુઃખ કોણ આપે? આ મારું આ તારું ઈ જ સંસારમાં દુઃખ આપે. ઈ જ માયા છે. મોર તોર તે માયા ઈ જ માયા છે. આ છે ને એ આપણે પકડવી છે, આપણું માનવી છે. કીધું કે હે પિતાજી કે તમે આ હાડ માંસના આ જે પૂતળું છે એને તમે પ્રેમ કરો છો. દેહે યસ્મિમા સરુધિરે અભિમતિમ તજ્યતમ જાયા સુતાદેશુ સદા મમતા વિમુચ્ય. હે પિતાજી આને છોડો. હાડ માંસનું આ પૂતળું છે, છોડો અને તમે વનમાં જાઓ. વનની અંદર ભાગવતનું તમે પઠન કરો, અધ્યયન કરો અને આ શરીરને હવે છોડો કે. અને ત્યારે આત્મદેવ એના ગોકર્ણની વાત માની જંગલમાં વહી ગયા અને જંગલની અંદર કે છે ભાગવતમાં 10 સ્કંદનું પાઠ અધ્યયન કરીને ભગવાનના ધામને પ્રાપ્ત કર્યા. અને ત્યાર પછી અહીંયા ધુંધુકારી એની માતાને ધૂંધુલીને બહુ હેરાન કરવા માંડ્યો. એ ધૂંધુલી એની મા એનાથી કંટાળી ગઈ, કૂવામાં પડીને એને પણ આત્મહત્યા કરી. હવે વધ્યો છે એકલો ધુંધુકારી કે જે 5 ગણિકાઓ સાથે વિવાહ કર્યા. અને ગણિકા તો ધનની લોભી હોય. એક દિવસે 5એ નક્કી કર્યું કે જો તું હવે ધન નહીં આપ ને તો તને અમે મારી નાખશું. અને ત્યારે એને રાજ દરબારમાં ચોરી કરી ધન લાવી અને એની જે ગણિકાઓ એની પત્નીઓને આપી દીધી. એની પત્નીઓ વિચાર કર્યો કે આ રાજ દરબારમાં ચોરી કરી છે એટલે રાજા નિશ્ચિત ખબર પડી જાય તો આ તો જેલમાં જશે, આપણે જવું પડશે, એની કરતા આપણે આને મારી નાખશું. ઘરમાં ખાડો ખોદ્યો અને કોયલા બનાવ્યા. પહેલા તો રસ્સીથી મારવાનો પ્રયાસ કર્યો પણ આને ન ખાવાના અવૈધ બધું ખાધું હતું કે ન ખાવાનું બધું પર માટી બધું ખાધું હતું. એના કારણે કે મરતોય નહોતો. અને પછી કોલસા મોઢામાં નાખ્યા. એ પાસે ખાડો કર્યો, ખાડામાં એને નાખીને દાટીને ધન લઈને વહી ગયા. હવે પરાને મરવું નહોતું, મરવું પડ્યું. બહેનો પ્રેત અને બહુ પ્રેત યોનીમાં તો બહુ દુઃખ થાય કારણ કે શરીર હોય ને બીજાના શરીરમાં જવું પડે, કરવું શું. અને ત્યારે અનેક વર્ષો પછી ગોકર્ણજીને ખબર પડી છે. ગોકર્ણજીએ ગયામાં એનું પિંડદાન શ્રાદ્ધ કર્યું. ફરતા ફરતા પાછા ગામમાં આવ્યા અને ગામમાં આવ્યા તો એનું જે જૂનું ઘર હતું એ ઘરમાં રોકાણા રાત્રે. અને ત્યારેલો પ્રેત બનીને ત્યાં રહેતો હતો. આ શરીર જે છોડ્યું હોય ને ભૂત પ્રેત બને ને એને જ્યાં પરિવારની મમતા હોય ને ત્યાં રહે. અને પછી એના પરિવારમાં જાય અને શરીર હોય ને હવા એનું શરીર હોય એટલે એના પરિવારના શરીરમાં એ જાય. ક્યારેક દૂધ માગે ને પાણી માગે ને ખાવાનું માગે ને. હા, કારણ કે શરીર હોય ને એને બહુ દુઃખ થાય એને. અને ત્યારે એને ત્યાં સૂતા તો એક કે એ પ્રેત ગોકર્ણ રાડું નાખતો હતો. જોયું આ રાડું કોણ નાખે છે? અને ક્યારેક કોઈ ઇન્દ્રનું રૂપ, ક્યારેક ભેંસાનું રૂપ, કોઈ એવું રૂપ લઈને હમો પ્રગટ છો. જોયું આ છે કોણ? એટલે આ તો તેજસ્વી સંત હતા ગોકર્ણજી. એટલે એના કમંડળમાં તીર્થનું જળ હતું. એ જળ એની ઉપર છંટકાવ કર્યો તો તરત જોયું કે હું તારો ભાઈ કે ધુંધુકારી શું કે મારો ઉદ્ધાર કર, મને આ યોનિમાં બહુ દુઃખ થાય છે. જે આત્મહત્યા કરે ને એને બહુ દુઃખ થાય કારણ કે એક તો કેટલા વર્ષો એને પ્રેત બનીને રહેવું પડે. અને કથા એવી આવે છે કે ત્યારે ગોકર્ણજી કીધું કાલે હું તારો ઉદ્ધાર કરવાનો સંતો પૂછીને વાત કરીશ. અને પછી તો સંતોને મળે સવારમાં અને વાત કરે તો કે તમારે જેટલા જ્ઞાની કોઈ છે જ નહીં. અને એને
સૂર્યદેવને બોલાવ્યા. સૂર્યદેવે કીધું કે તમે આ પ્રેતની પાછળ એના ઉદ્ધાર માટે 7 દિવસ ભાગવત કથાનું આયોજન કરો, અને 7 દિવસ તમે આ કથાનું આયોજન કરશો, એને ફળ મળશે અને ઉદ્ધાર થઈ જાય છે. અને ત્યારે ગોકર્ણજીએ કે છે પ્રથમ કથા કે છે અહીંયા એના ગામમાં કરી, એ ભાગવત કથા કરી. અને ત્યારે કે છે ભાગવત કથાનું આયોજન થાય ત્યારે બ્રાહ્મણ એક વાંસનો 7 કાતળીનો વાંસ મગાવે, અને વાંસમાં એ મંત્રને અવિવિધ કરીને એ પ્રેતને બોલાવે છે. બ્રાહ્મણો મંત્ર બોલીને, અને કે છે એ પ્રેત એ ધુંધુકારી એમાં આવ્યો છે. કથા ચાલુ થઈ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 7 દિવસ કોકણજી ભાગવત કથા કરી, ને 7મા દિવસે આખો વાહડો ફાટી ગયો. જે 7 કાતળીનો વાંસડો હતો, એક પહેલે દિવસે 1 કાતળી, બીજા દિવસે બીજી, ત્રીજી, એમ 7મા દિવસે આખો એ વાંસ ફાટી ગયો. અને એમાંથી એક ચતુર્ભુજ રૂપ નીકળ્યું, અને આ ઉપર કે છે આકાશમાંથી વિમાન આવ્યું. ભગવાનના નંદ ને સુનંદ ભગવાનના પાર્ષદીને લેવા આવ્યા. એ ધુંધુકારી એ વિમાનમાં બેસી ગયો. પણ ઓલા બધા શ્રોતાઓએ કીધું કથા તો અમે સાંભળી, તો અમારા માટે વિમાન કેમ ન આવ્યું? અને આ એકની માટે જે દેખાતો નહોતો એની માટે જ વિમાન આવ્યું. અને ત્યારે ગોકર્ણજીએ પૂછ્યું છે ભગવાનના દિવ્ય પાર્ષદોને, એ કે તમે જે પ્રશ્ન કરો છો કે આ અમારા બધા માટે વિમાન કેમ ન આવ્યું, આ પ્રેત ધુંધુકારી માટે જ કેમ આવ્યું? અને ત્યારે કીધું કે આને કથા સાંભળી ને 7 દિવસ એને કથા સાંભળી, કેવલ બીજું કાંઈ ચિંતન કર્યું જ નહીં. 7 દિવસ દિવસે સાંભળે અને રાતે કથાનું મંથન કરે, મનન કરે. એટલે એની માટે ઉદ્ધાર ભગવાને કર્યો છે. તો બધા કહેવે અમારે ભગવાનના ધામમાં જવું છે, અહીંયા ઠાકા સેવી કેદુની મંદી હાલે છે, અમારે જવું જ છે. તો કે તમે એમ કરો, તમે આ પહેલી વાર કથા સાંભળવા આવ્યા ને, તો હજી થોડાક ઘેરે મન હતું, ઘણા ને એમ હતું આમ મારા થોડુંક મોઢું કરશે કે શું કરશે, એવા વિચારમાં હોય. ઘણા એ વિચારમાં હોય કે સંપલા રહે કે બીજા પહેરીને જવા પડશે, આવા બધા ચિંતન હોય ને. કથામાં આવે તો મન તો બીજે ફરતું હોય. ઘણા અહીંયા હોય ને સુરત હાલતું છે લૂમના મશીનમાં, કે કેમ થાય ત્યાં કેમેરા જોતો બેઠા બેઠા હાલે છે ને હરખું. તો પછી એનું શું થઈ ગયું? એટલે એવી રીતના નહીં. ઘણા એવું કે તાળો મારીને આવ્યા કે નહીં, પણ હવે તમે આ બધું છોડી દો ચિંતા, બધું હરી ઉપર, અને 7 દિવસ કથા સાંભળો. ત્યારે એ બધા બધું છોડીને 7 દિવસ ગોકર્ણજીએ પાછી કથા કરી, અને કે છે હજારો વિમાન આવ્યા, અને જેટલા કથા સાંભળે બધા ભગવાનના ધામમાં હરીવો. કથાને તો એમ જ સંભળાય બાપ, જેને ભગવાનના કે ને સુખદેવ ગોસ્વામી 7 દિવસ આને એમ સંભળાય. કાઢી કપટ તજી આવજો, કપટ તજી, દ્વેષ ઈર્ષા છોડીને નિર્મળ થઈને આ કથા સાંભળવી તો નિશ્ચિત આપણો ઉદ્ધાર થાય છે. તો આવી રીતના ગોકર્ણજીનું સુંદર ઉપખાન કીધું. અને પછી ભાગવતની વિધિ કીધી, જેમાં 5 વસ્તુ હોવી જોઈએ. જેમાં યોગ્ય જ્ઞાન કે છે, પેલા યોગ્ય સ્થાન. આ તો સ્થાન બહુ સારું છે, જે સંતની ભૂમિ છે. યોગ્ય સ્થાન, પછી યોગ્ય આમ સ્થાનમાં જાય તો ગુરુકુળ કહેવાય. અત્યારે આમ પહેલામાં ગુરુકુળ, અત્યારે નિશાળ. કાલે હું કહેતો ઘણા તો જે ભણ્યા પછી આમાં પગ નહીં મૂક્યો હોય, અને એ આમાં બેઠા પાછા સાંભળવા. એ પછી એવું બાળપણ યાદ આવી ગયું છે. અહીંયા એકડા ને બગડા ને ઘૂંટા હતા, અને એમાં પાછા પેલાના સાહેબ એટલે એની વાત જવા દો. પેલા કોઈ બેન ભણાવતા જ નહીં, બધા મુશાળા જ ભણાવતા. ન માને દે એક તો ઓલો પડે સીધો હાલો.
આ એ સ્થાન હે. અને અત્યારે છોકરાને કેવું ભણ્યા જેવું છે, બધી ટીચર તો બધી માતાઓ થઈ ગયા છે, એવું બધું આમ ફોલાઈને ભણાવે. અને પેલા ફોલાવું આવતું જ નહીં, સીધો થપ્પો જ પડતો, ડાયરેક્ટ પંજો પાસ. તો એવી રીતના કે જે યોગ્ય સ્થાન, પછી યોગ્ય જ્ઞાન પણ હોવું જોઈએ કથામાં. કારણ કે આ ભાગવત છે ને એ કે છે આ ગદ્યમાં નથી, પદ્યમાં છે, ગાવાનું છે, પદમાં છે. સુખદેવજીએ ગાયું છે. પછી યોગ્ય જ્ઞાન જોઈએ, એટલે જ્ઞાન છે એટલે સાંભળવા આવ્યા છે. ધ્યાન હોવું જોઈએ, કથામાં ધ્યાન રાખવાનું સહેલું છે. કથામાં કાને હોવા જોઈએ, ધ્યાન હોવા જોઈએ. સાથે કાન આયા હોય પણ મન આયા ન હોય તો કાન બીજે ફરતા હોય, કહેવાનો અર્થ છે. તો ધ્યાન દઈને સાંભળવું જોઈએ. એવું સુંદર ભાગવતની વિધિ બતાવી અને આ ભાગવતનો મહિમા કીધો. અને આ ભાગવતમાં 12 સ્કંદ છે કે છે 12 સ્કંદ, અને એમાં 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે. જેમાં પ્રથમ પહેલો સ્કંદ ને બીજો સ્કંદ એ ભાગવત ભગવાનના 2 ચરણ છે. ત્રીજો સ્કંદ છે એ ભગવાનની જંઘા છે. ત્રીજો અને ચોથો છે એ ભગવાનની જંઘા છે. પાંચમો સ્કંદ નાભી છે. છઠ્ઠો સ્કંદ ભગવાનનો વક્ષસ્થલ છે. સાતમો અને આઠમો ભગવાનની ભુજા છે. આઠમો સ્કંદ આઠમો અને સાતમો ભગવાનની ભુજા છે. અને નવમો જે છે એ ભગવાનનો કંઠ છે. 10મો સ્કંદ ભગવાનનું મુખ છે. અને 11મો ભગવાનનું લલાટ છે. અને 12મો સ્કંદ ભગવાનનું મસ્તક છે. આવી રીતના સુંદર આ ભાગવત ભગવાનનું વાંગમય મૂર્તિ રૂપ છે. અને ત્યાર પછી સુખદેવ ગોસ્વામીનું સુંદર વર્ણન, જે 18,000 શ્લોક ગાયા છે એનું વર્ણન હવે વેદવ્યાસજી કરી રહ્યા છે. આવો એ ભાગવતની શરૂઆત કરી. પહેલા 2 મિનિટ કીર્તન કરીએ. અત્યારે મેં તમને ભાગવતની મહિમા, કાલે કારણ કે સમય રહેતો નહીં એટલે થોડીક આ ભાગવત મહિમા કથા કીધી. અને હવે આપણે ભાગવતની અંદર પ્રવેશ કરવી એ પહેલા આપણે કીર્તન કરીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ભાગવતની શરૂઆતમાં વેદવ્યાસજી ભગવાન વાસુદેવને યાદ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વસુદેવ નંદન ભગવાન વાસુદેવને પ્રણામ કરીને વેદવ્યાસજી કહે છે, જન્માદસ્ય યતો નયાદિતરત ચાર્થે સ્વભિજ્ઞ સ્વરા તેને બ્રહ્મહૃદાય કવયે મુહ્યન્તે અસુરય તેજો વારે મૃદામ યથા વિનિમય યત્ર સર્ગો મિષામ ધામના સ્વેન સદા નિરાસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. વેદવ્યાસજી ભાગવતના શરૂઆતમાં એ મંગલાચરણમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે. સત્યમ પરમ ધીમહિ. હું ભગવાન સત્યને પ્રણામ કરું છું. ભગવાનનું એક નામ છે સત્ય. દેવતાઓ કહે છે સત્યમ વ્રતમ, પ્રભુ તમારું બધું સત્ય છે, સત્ય નેત્ર છે. ભગવાન સત્યમ પરમ ધીમ, એવા ભગવાન સત્યમ પરમ ભગવાનને હું પ્રણામ કરું છું. કેવા ભગવાન છે, કેવા ભગવાનનું ધ્યાન કર્યું. જન્માદસ્ય યતોન્વયાદિ તરત. જન્મ આદિ અર્થાત ભગવાન સર્જન કરે છે, પાલન કરે છે અને વિનાશ કરે છે. વેદવ્યાસજી ભગવાન વાસુદેવને પ્રણામ કરતા, સત્ય ભગવાનને પ્રણામ કરતા કહે છે એ ભગવાન કેવા છે? સત્ય છે. એ ભગવાન સર્જન કરે છે, પાલન કરે છે અને વિનાશ કરે છે. આ ભગવાનનું એવું કામ, સર્જન કરવું ને વિનાશ કરવું. કેવી રીતના? જેવી રીતના એક કુંભાર હતો ને, એ કુંભાર ઉપર ભગવાન પ્રસન્ન થયા કે માગ તારે શું જોઈશે? કે પ્રભુ કે આ હું સુંદર માટલા, આ માટીના વાસણ બનાવું છું અને એ વાસણ છે ને ફૂટી જાય છે. કે એ વાસણ ફૂટે નહીં ને, હું જ્યાં ક્યાંક હલાવું ને તેમાં 10-15 બનાવીને 2-5 તો ફૂટી જાય છે કે મારી મહેનત પાણીમાં જાય. કે ફૂટે નહીં એવા તમે માટલા બને. ભગવાન કે તથાસ્તુ જા. હવે માટલા બનાવવા મળ્યા, પછી માટલા કોઈને ફૂટતા જ નહોતા, એટલે હવે કુંભાર પાસે કોઈ માટલા લેવા જતું જ નહોતું. હવે ફૂટે તો લેવા જાય ને. હા તો પારો મૂંઝાણો. એ કે પાછી તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન કે હવે શું છે કે, પણ કે તમે ઓલા કીધું માટલા ફૂટતા ને, હવે માટલા વાસ્તવમાં કોઈના માટલા ઘેરે ફૂટતા જ નથી, લોહાના થઈ ગયા છે કે, એટલે હવે કોઈ આવતું નથી કે, એટલે મારો ધંધો હાલતો નથી કે. તો કે પાછા આશીર્વાદ માટલા તૂટવા મળે કે. ભગવાન કે તથાસ્તુ. એટલે કહેવાનો અર્થ એ છે, આ સંસારમાં ભગવાન આ માટીના પૂતળા આપને બનાવે, આ સંસાર બનાવે, પાછો પ્રલય કરે, પાછો ભગવાન એને જીવિત કરે, પાછો જન્મ આપે. ભગવાનનું કામ આ છે, સર્જન કરવું ને વિનાશ કરવું. પણ ભગવાનની આ સર્જન અલગ પ્રકારનું. આને સમજવું બાપ. આપણા કાઠિયાવાડી સંતો ગાય ને
કે આ ભગવાન આ સૃષ્ટિ કેવી બનાવી છે અને કેમ સમજવી આપણે. ધરતી તણો પિંડો કરો તો રજ ક્યાંથી લાવતો હશે. જો સંતો કે છે કે આ ધરતી તણો પિંડો કરો તો પછી આ રજ ક્યાંથી લાવતો હશે. એ પિંડો છડાયો છાકડે તો કુંભાર ક્યાં ઉભો હશે. કે આ પૃથ્વી છે એમાં રજ છે, આ પિંડો એનો એક કરી નાખ્યો ભગવાને અને છાકડે ચડાવ્યો તો પછી કુંભાર ક્યાં રહ્યો છે. એ તો વિચારો, આ ભગવાનની સૃષ્ટિ જોવો કે આખી આ ધરતીનો પિંડો કરી નાખ્યો ગારાનો અને પછી એમાં એ રમકડા જે માટીના વાસણ બનાવવાના છે તો એ પિંડો આખો છાકડામાં ચડાવી દીધો તો પછી આ કુંભારી માટી બનાવવાળો ક્યાં ઉભો છે. અને હજી એની પછી આગળની વાત કે છે આ દરિયા કેરો ક્યારો કરો આ સમુદ્ર કેરો ક્યારો કરો તો પછી કૂવો કેવડો હશે. અને પછી એક કો હાકનાર આ ખેડૂત ક્યાં ઉભો હશે. આ ભગત બાપુની રચના છે બાપ, કાગ બાપુની આ રચના છે. એ કે આવડો મોટો એ ભગવાને સમુદ્રનો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો છે, પાણી ક્યાંથી લાવ્યો છે. કે હવે તમે જોવો આમ આપણી જ્યાં આપણે કે ને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ પહોંચે. કે આવડો મોટો સમુદ્ર એ ક્યારો છે તો પછી પાણી લાવવા માટે કૂવો કેવડો હશે. અને પછી એ કૂવાની અંદર કો હાકનાર કેવડો હોય છે. એ વિચારો કરો, એ પાણી ઉલેસી આખો સમુદ્ર ભરે છે. હા, અને પછી એ કો હાકનાર એ ખેડૂત ક્યાં ઉભો હોય છે. અદ્ભુત રચના છે. અને આગળ કહે છે કહે કાગળ સર્જન સર્પનો કહે કાગા સર્જન સર્પનો હે કઠિન ઝેરી કેવો હશે. પવન ને સુગંધ પસરાવતો ઓ કેવો લાડીલો લહેરી હશે. કેવી સુંદર વાત કરી. જોવો કે છે કહે કાગ સર્જનહાર. આ કાગ બાપુ કહે છે કે આ સૃષ્ટિનો સર્જનહાર એ સર્પને સર્જન કર્યો અને સર્પ કેવલ એક દાંત મારે અને માણસ મરી જાય. 2 ટીપા ઝેર અડે માણસ મરી જાય તો પછી જે સર્પને બનાવ્યો છે એ વ્યક્તિ ઝેરી કેવડો છે. સમજાય કે ઈ સર્પના 2 ટીપાથી માણસ મરી જતો હોય તો પછી સર્પને બનાવવા વાળો ઝેરી કેવો છે. અને કહે કાગ છે કે પવનને સુગંધ લહેરી. આ પવનમાં કેટલી ખુશ્બુ છે અને પવનમાં ખુશ્બુ કોને ભરી છે. હા, એ લહેરી કેવો હશે. આ સમજાય એમ છે નહીં. એટલે આપણે શું કરાય, હરે કૃષ્ણ મહામંત્ર ગવાય, માળા કરાય અને સંતો કે નહીં કરાય અને હારી ટર્મ પ્રસાદ લેવાય, બીજું કાંઈ ન કરાય. કારણ કે આપણે સમજાય એમ જ નથી. આપણું આ મગજ બંધ થઈ જાય. એટલે અહીંયા વેદવ્યાસજી કહે છે હું એવા ભગવાનને પ્રણામ કરું છું જે સ્વરાટ છે, જે સત્ય ભગવાન છે, જે સર્જન પ્રલય ને પાલનહાર છે. ભક્તિ ઠાકુર પણ બહુ સુંદર વાત કરે છે કે તુમી સર્વેશ્વર, તમે સર્વેશ્વર છો પ્રભુ. તમારા કહેવાથી બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુનું પાલન કરે અને શિવજી એનો વિનાશ કરે છે. તો એવી સુંદર વાતને અહીંયા રાખે અને આગળ પછી કહે છે કે ધર્મ પ્રોજિત કેત્ર પરવો. આ ભાગવત છે બધા માટે નથી. ભાગવત નિર્મત્સરાણામ સતામ. નિર્મળ જે નિષ્કપટ વ્યક્તિ છે ને એને માટે છે આ ભાગવત. અને ભાગવત એને જ ઉગે
જે નિષ્કપટ હોય ને, જેના હૃદયમાં કોઈ કામના, દ્વેષ, ઈર્ષાના બીજ ન હોય, એવા વ્યક્તિને ભાગવતની કૃપા થાય. કારણ કે ભાગવત છે એ કોઈ કે ને ભાઈ ભક્તિ આપણે કરવી, આ ભાગવત સાંભળવી, તો પછી આ ભક્તિ કરવી એનું ફળ શું? એટલે એનું ફળ કાંઈ મુક્તિ મળવી ફળ નથી, યાદ રાખજો. ભાગવત સાંભળીને મુક્તિ મળવી એનું ફળ નથી. કે ને સેવા કરવી તો મેવા મળે નહીં. ભાગવત સાંભળો તો મુક્તિની કે ભુક્તિની કોઈ પ્રકારની આશા ન હોય. જે ભોગ માટે ભાગવત સાંભળતા હોય ને એને સમજો કે સંસાર વાલો છે, એને જે સંસાર વાલો છે. આ ભાગવત ભોગ માટે નહીં, ભગવાનને પ્રાપ્ત કરવા માટે સાંભળવું. આ ભાગવત ભગવાનને પ્રાપ્ત કેવી રીતના કરાય એને માટે હોવું જોઈએ. નિષ્કામ વ્યક્તિ હોય એ જ ભાગવતને સમજી શકે અને એ જ ભાગવતને અને ભગવાનને પ્રાપ્ત કરી શકે. કેવા નિષ્કામ ભક્તો હોવા જોઈએ? સુદામા કેટલા નિર્મળ, કોઈ પ્રકારની આશા નહીં. ગોપીઓની કથા આવે. ગોપીઓ જ્યારે ભગવાનને કુરુક્ષેત્ર મેદાનમાં મળે છે અને ત્યારે ગોપીઓ સુંદર વર્ણન કરે છે. સંસાર કૂપ પયતિનોંતરણવલંબ્યમ. ગોપીઓ એમાં કહે છે, કારણ કે ગોપીઓ નિષ્કામ ભાવથી ભગવાનને પ્રાપ્ત કર્યા છે. ગોપીઓએ ભગવાનને નિષ્કામ